જ્યારે અંગ્રેજોએ 13 વર્ષના છોકરાને કોરડા મારવાની સજા ફટકારી ત્યારે 19 વર્ષના છોકરાએ આખા બ્રિટિશ સામ્રાજ્યને હચમચાવી નાખ્યું હતું। 1905માં જ્યારે બંગાળનું વિભાજન થયું ત્યારે આખો પ્રદેશ આગની જ્વાળામાં લપેટાઈ ગયો હતો। શેરીઓમાં લડાઈઓ, કોરડા મારવા, વગર કારણોસર ધરપકડ અને દેશભક્તોને ભારે દંડ, આ બધું સામાન્ય બની ગયું હતું। 1907 સુધીમાં પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે 12-13 વર્ષના બાળકો પણ આંદોલનમાં જોડાઈ રહ્યા હતા। આ સમયગાળા દરમિયાન મેજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડે સુશીલ નામના 13 વર્ષના છોકરાને કોર્ટમાં 15 વાર કોરડા મારવાનો આદેશ આપ્યો। તેના પીડાદાયક રડવાથી સમગ્ર બંગાળમાં આક્રોશ ફેલાઈ ગયો હતો। જુગાંતર નામની સંસ્થાએ આ અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું। ક્રાંતિકારી અને પત્રકાર બારીન ઘોષે યુવાન પ્રફુલ્લ ચાકીને કોલકાતા બોલાવ્યા, જ્યાં તેઓ સંગઠનના ગુપ્ત રેન્કમાં જોડાયા। તે સમયે તેઓ ફક્ત 19 વર્ષના હતા, પરંતુ તેમની હિંમત એક યોદ્ધાથી ઓછી નહોતી। કિંગ્સફોર્ડની હત્યાની યોજના વિશે સાંભળીને પ્રફુલ્લનો જવાબ હતો, હું તૈયાર છું, હું રાષ્ટ્ર માટે જે પણ જરૂરી હશે તે કરીશ। થોડા સમય પછી 16 વર્ષીય ખુદીરામ બોઝ પણ મિશનમાં જોડાયા। બંને ક્રાંતિકારીઓ માર્ચ 1908માં મુઝફ્ફરપુર પહોંચ્યા। ઘણા દિવસો સુધી કિંગ્સફોર્ડનું નિરીક્ષણ કર્યું। તે દરરોજ ક્યાં જાય છે, શું કરે છે, તમામ દિનચર્યા નિહાળી। અંતે 30 એપ્રિલ 1908ની સાંજે એક સફેદ ફેટોન કાર યુરોપિયન ક્લબ પાસે આવી અને બંનેએ તેના પર બોમ્બ ફેંક્યો। કમનસીબે તે કાર કિંગ્સફોર્ડની નહોતી, તેમાં બેરિસ્ટર કેનેડીની પત્ની અને પુત્રી સવાર હતા, જે વિસ્ફોટમાં માર્યા ગયા હતા। આ પછી બંને અલગ અલગ દિશામાં ભાગી ગયા। ખુદીરામ 24 માઇલ ચાલીને વૈની રેલવે સ્ટેશન ગયા અને ત્યાં તેમની ધરપકડ કરવામાં આવી। પૂછપરછ દરમિયાન તેમણે એક પણ વાર પ્રફુલ્લનું નામ લીધું નહોતું। બીજી તરફ પ્રફુલ્લ વેશપલટો કરીને ટ્રેનમાં ચડી ગયો, પરંતુ એક પોલીસ અધિકારી નંદલાલ બેનર્જીને તેના પર શંકા ગઈ। સ્ટેશન દર સ્ટેશન પીછો શરૂ થયો। પ્રફુલ્લ જાણતા હતા કે જો તે પકડાઈ જશે તો જુગાંતરના ઘણા ગુપ્ત કેન્દ્રો અને નામો ખુલ્લા પડી શકે છે। તેથી સંગઠનના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને તેણે પોતાની બંદૂકથી પોતાને ગોળી મારીને માતૃભૂમિ માટે પોતાનું બલિદાન આપ્યું। કેટલાક ઇતિહાસકારોના મતે પોલીસ તેમને મારી અને તેમનું માથું કાપી નાખ્યું હતું, પરંતુ સત્ય ગમે તે હોય, પ્રફુલ્લ ચાકી કાયમ માટે અમર ક્રાંતિકારી બની ગયા।